ભાગ 4 સુભાષિતો. ઈસુએ વાપરેલા નીચેના સુભાષિતો અને દૃષ્ટાંતો યુરોપની ભાષાઓમાં તુલસીદાસની ચોપાઈઓ અને દોહરાઓની જેમ પ્રસરી ગયા છે. જૂના કપડાં પર નવા કપડાંનું થીગડું ન દેવાય, કારણ કે તેથી જૂના પર વધારે ખેંચ પડે અને વધારે ચીરાય. તેમજ જૂના ચામડાના ગાડવામાં નવો દ્રાક્ષાસવ ન ભરાય, કારણ કે તેથી ગાડવો ફાટે અને આશાઓ ઢોળાઈ જાય. ઈશ્વર જે જ્ઞાન મોટાઓથી સંતાડે છે તે બાળકોને આપે છે. રાજ્યમાં ફૂટ હોય તો રાજ્ય નાશ પામે, નગરમાં હોય તો નગર, કુટુંબમાં હોય તો કુટુંબ. શૈતાન દ્વારા શૈતાનિયતનો નાશ ન થઈ શકે. જે ઈશ્વરનો નથી તે તેનો વિરોધી જ કહેવાય. જે સાથે રહી લડવામાં ભળતો નથી તે ધાન્યને રગદોળનારો જ ગણાય. સંપત્તિવાનને પ્રભુના ધામમાં પેસવા કરતાં સોયના નાકામાંથી ઊંટને પસાર થવું વધારે સહેલું છે. આ યુરોપિયન ભાષામાં કહેવત જેવું થઈ પડ્યું છે, પણ મેં એક ઠેકાણે વાંચ્યું છે કે ઊંટને માટે મૂળ જે શબ્દ અહીં વપરાયો છે તેનો અર્થ દોરડું પણ થાય છે. એ વધારે બંધ બેસતું લાગે છે. દાંભિકનો ધર્મ કીડીઓ ગાળીને ઊંટ ગળી જવા જેવું છે, અથવા વાસણને બહારથી અજવાળીને અંદરથી ગંદુ રાખવા જેવું છે, અથવા બહારથી ધોળેલી અને અંદર હાડકાં માંસથી ભરેલી કબરો જેવું છે. અને દાંભિકો તેમના પૂર્વજોએ મારી નાખેલા સંતોની કબરો હવે પૂજે છે, પણ પોતાના સમયના સંતોને તેમની જેમ મારી નાખે છે. દિલ રાજી પણ માટી નબળી. આ પણ એક કહેવત જેવી બનેલી ઉક્તિ છે. જ્યારે કોઈ માણસ કંઈક પગલું ભરવા હૃદયથી ઈચ્છતો હોય પણ મનની નબળાઈથી હિંમત ન કરી શકે ત્યારે આમ કહેવાય: દીવો સળગાવી કોઈ તેને ખાટલા નીચે સંતાડે નહીં, પણ બધે પ્રકાશ પડે તે રીતે વચ્ચે ગોઠવે. તેમ જ્ઞાન સંતાડી રાખવાનું ન હોય. મીઠું જ મોડું થાય તો તેને સાથી સુધારાય, તેમ મુખ્ય માણસો જ મોડા પડે તો શું કરી શકાય? સંત પોતાના ઘરમાં પૂજાતો નથી. ભાવનાની ઈચ્છા હોય તો નકામો ગણાયેલો પથરો મંદિરને શિખરે જઈ ચડે છે. સમૃદ્ધિમાંથી આપેલું દાન તંગીમાંથી આપેલા દાન આગળ નજીવું છે. ઈશ્વરને ત્યાં શ્રેષ્ઠ અને તે જ આગેવાન જેની પરિચર્યા અને સેવા સૌથી વધારે. એક માણસે પોતાના ઘરની વ્યવસ્થા કરી આવી પછી ઈશુના સાથી થવા ઈચ્છા દર્શાવી. તેને ઈશુએ કહ્યું, હળ પર હાથ મૂક્યા પછી જે પાછું વળીને જુએ તે ઈશ્વરના ધામનો અધિકારી થઈ શકતો નથી. ભણેલા અને ડાહ્યાઓથી ઈશ્વર જે સંતાડે છે તે બાળકોને દેખાડે છે. દીકરો રોટી માંગે તો કયો બાપ તેને પથરો આપશે? અથવા માછલી માંગે તો સાપ આપશે, અને એંડું માંગે તો વીંછી? તો ભગવાન તેથી વધુ કરે તેમાં શી નવાઈ? તમે નાશવંત વસ્તુ માગશો તોય તે અવિનાશી વસ્તુ આપશે. જે તલવાર ઉગામશે તે તલવારથી જ મળશે. જેટલે વાગે ચોર આવશે એમ જો માલિક જાણતો હોય તો ચોરી થવા દે નહીં, અને અમુક વાગ્યે જ ચોરથી સાવધ રહેવું એમ કોઈ સમય બાંધી શકે નહીં. ઈશ્વરનું ધામ આંખેથી નિહાળી શકાય કે આંગળીથી ચીંધી શકાય એવું નથી. તે તમારી અંદર જ છે. પુનર્જન્મ થયા વિના ઈશ્વરના ધામમાં જઈ શકાતું નથી. શરીરથી શરીર ઉત્પન્ન થાય છે, આત્માથી આત્મા. પુનર્જન્મ એટલે શરીરનો નહીં પણ આત્માનો, જ્ઞાન તથા શ્રદ્ધા દ્વારા. સમ આલોચના. પહેલું, હિન્દુ, મુસલમાન, પારસી વગેરે ધર્મોમાં ઈશ્વર પરાયણતા, શ્રદ્ધા, ભક્તિ, તપ, સંયમ, જીવદયા વગેરેનો દુકાળ નથી. તેમાં જ્ઞાન યોગ, ભક્તિ યોગ, કર્મયોગ એટલે વર્ણાશ્રમ ધર્મનું પાલન અથવા અનાસક્તિપૂર્વક સાંસારિક પ્રવૃત્તિઓનું આચરણ, રાજયોગ, હઠયોગ, મંત્રયોગ, તંત્રયોગ, સંન્યાસ યોગ વગેરે અનેક પ્રકારના યોગો અસ્તિત્વમાં છે. એ સગડાનું ધ્યેય તે યોગની પૂર્ણતા દ્વારા ઈશ્વર પ્રાપ્તિનું જ છે. વળી તેમનામાં ખાનગી તેમજ સાર્વજનિક દાન ધર્મથી ઉણપ નથી, પણ દુઃખી, દલિત, પતિત, ત્યક્ત તથા અબૂઝ, અભણ, અજ્ઞાન માનવોની જાતે પ્રત્યક્ષ ઐહિક સેવા બજાવી તથા તેમને ઈશ્વર માર્ગે વાળી તે દ્વારા ઈશ્વરની આરાધના કરવી એવો ઈશ માનવ સેવા યોગ હિન્દુ, મુસલમાન વગેરે ધર્મોએ ખીલવ્યો છે એમ કહી શકાય નહીં. એ તરફ તેમનું ખાસ લક્ષ્ય જ ગયું નથી એમ કહેવામાં તેમની નિંદા કરેલી કહી શકાય નહીં. એ ખ્રિસ્તી ધર્મની વિશેષતા છે એમ કહેવું જોઈએ. પ્રત્યેક માણસ કે જાતિની જેમ પ્રત્યેક ધર્મની એક એક ખાસ પ્રકૃતિ બનેલી હોય છે. મૂળ સ્થાપકથી શરૂ કરી તેના મોટા મોટા અનુયાયીઓના જીવનમાં તે બળવાનપણે દેખાઈ આવે છે. ઘણીવાર તે ધર્મનો કાંઈક અંશમાંય સ્વીકાર કર્યા વિના તે પ્રકૃતિ બીજાને પ્રાપ્ત થતી નથી. તેનો સ્વીકાર કરતાં જ અનુયાયીઓમાં તે ઉગવા માંડે છે અને પ્રયત્ન કરે તો ખીલે છે. મનુષ્યો તથા પ્રાણીઓના ઐહિક સંકટ અને અજ્ઞાન દૂર કરવા તથા પોતે સમજેલા સત્યના પ્રચાર માટે ઉત્કટ પ્રવૃત્તિ કરવી
તે ઈશુની ખાસ પ્રકૃતિ હતી અને તે તેના મોટા મોટા અનુયાયીઓમાં ઉતરી આવેલી દેખાય છે. આજ સુધી તે પોષાતી આવી છે. ઈશુને માનવપુત્ર તેમજ ઈશ્વરપુત્ર એવી બેવડી ઉપાધિ લગાડવામાં એ ખાસિયત સૂચવાય છે. ઈશુને પોતાના તારણહાર તરીકે સમજનાર માટે એ બેમાંથી માત્ર એકનો જ સ્વીકાર કરી બીજાનો ત્યાગ કરવો તે કપૂરે પોતાનો સુગંધ અને કોમળતા છોડ્યા છતાં કપૂર રહેવું તેના જેવું કઠણ છે. બીજું, સૌથી પહેલાં ખ્રિસ્તી ધર્મ આપણા દેશમાં દક્ષિણ હિન્દુસ્તાનમાં તામિલ, કેરળ વગેરે પ્રાંતોમાં 1000 કે તેથી વધુ વર્ષો પર સ્થપાયો. તેનો સંબંધ સિરિયાની ખ્રિસ્તી ગાદી ચર્ચ સાથે હતો. ત્યાર પછી 16મા સૈકામાં ફિરંગીઓના પશ્ચિમ હિન્દુસ્તાનમાં થાણા નંખાયા. ત્યારે વળી પાછો તેનો જોરથી પ્રચાર થયો. તેમાં કંઈક ઉપદેશ તથા કંઈક સામ, દામ, દંડ ભેદના ઉપાયો અને રાજ્યાશ્રયનો હાથ હતો. તે ખ્રિસ્તીઓનો સંબંધ રોમની ગાદી સાથે હતો. કાળે કરીને આ બંને ગાદીઓના ખ્રિસ્તીઓ રહેણીકરણી અને રૂઢિઓમાં ઘણે અંશે હિન્દુઓના જેવા જ થઈ ગયા. પછી અંગ્રેજોના શાસનકાળમાં યુરોપ, અમેરિકાના અનેક દેશોના અને અનેક પંથોના પાદરીઓ દેશભર ફેલાઈ ગયા. રાજ્યની મદદ તો તેમને હતી જ. ખ્રિસ્તી ધર્મનો પ્રચાર તે સૌના જીવનનું મુખ્ય ધ્યેય હતું, પણ તેના નિમિત્ત સાધનરૂપે અનેક પ્રકારના માનવ સેવાના કાર્યોની તેમણે યોજના કરી. દાખલા તરીકે દવાખાના, ઇસ્પિતાલ, મહારોગી, રક્તપિત્તી સેવા, શાળા, કોલેજ, ઉદ્યોગાલય, અછૂત પછાત વગેરે કોમોનો ઉદ્ધાર, આર્થિક સંકટ નિવારણ વગેરે. આ બધી જાતના સેવા કાર્યોની હિન્દી જનતાને જરૂર હતી જ. તે પ્રત્યેક હિન્દુ મુસલમાન ધર્મોનું લક્ષ્ય જ નહોતું. આથી પાદરીઓના ખ્રિસ્તી ધર્મ પ્રચારના પ્રયત્નો તરફ અણગમો લાગે તોય હિન્દુસ્તાનના લોકોએ તેમની સંસ્થાઓનો લાભ એકંદરે રાજી ખુશીથી લીધો એમ કહેવું જોઈએ. ત્રીજું, છતાં પોતે માની લીધેલા સત્યનો પ્રચાર કરવાની જોરદાર પ્રવૃત્તિ અથવા પ્રકૃતિ બીજા ધર્મના લોકોને અગવડરૂપ તો થાય જ છે જ. ખાસ કરીને જ્યારે સત્ય તરીકે જે આધ્યાત્મિક સિદ્ધાંતો, માન્યતાઓ, આચારો તથા રૂઢિઓ રજૂ કરવામાં આવતા હોય તે બીજાના ધર્મના વિચારી અને વિશેષ જ્ઞાન ધરાવનારા લોકોને બહુ મહત્ત્વના ન લાગતા હોય, ઉલટું સંકુચિત પણ લાગતા હોય, ત્યારે તે પ્રચાર વધારે કઠે છે. તેમાં જ્યારે સામ, દાનાદિક માર્ગોનો અને રાજ્યાશ્રયનો પણ ઉમેરો થાય ત્યારે તે પ્રત્યે તે થોડો રોષ પણ થાય છે. વળી જ્યારે કોઈ ધર્મનો સ્વીકાર માત્ર એટલા જ સ્વરૂપનો હોય કે જે માણસ આજ સુધી રામ, કૃષ્ણ કે શિવને માનતો અને પૂજતો આવ્યો તે હવેથી ઈશુને પૂજવા લાગ્યો છે અને આજ સુધી કોઈ હિન્દુ આચાર્યની ગાદીને માનતો તે હવે પોપની ગાદીને માનવા લાગ્યો છે તો તે અસહ્ય ન થાય. પણ જ્યારે તેની સામે એના જીવન, રહેણી-કરણી, લગ્ન વારસા વગેરેના કાયદા, કાનૂન તથા ખાનપાન વગેરેમાં એટલો ફેરફાર કરવો જરૂરી સમજવામાં આવે કે તેનાથી પોતાના આગલા સમાજ ભેળા અને તે સમાજથીએ તેને પોતાના ભેળા રાખી શકાય જ નહીં, ત્યારે તે ધર્માંતર બીજા સમાજને અસહ્ય થઈ પડે છે. ખ્રિસ્તી અને મુસલમાન ધર્મે હિન્દુસ્તાનમાં જે મુશ્કેલી ઊભી કરી છે તે તેમના ધર્મ વિશેના ખાસ સિદ્ધાંતોના કારતા તેમણે તે સાથે આણેલી નવી સમાજ રચના અને રહેણીકરણી તથા તેની પાછળ રાજબળની મદદને પરિણામે થયેલી છે. હું ઘર ઘરમાં ઝઘડા કરાવવાએ આવ્યો છું એ ઈશુની પ્રતિજ્ઞા જેણે અક્ષરશઃ પાડી બતાવવાનું કામ એના પ્રચારે કર્યું છે. સત્ય કરતાં બીજું કશુંય મહત્ત્વનું નથી અને સત્યને માટે કુળને ત્યજીએ, કુટુંબને ત્યજીએ, ત્યજીએ માને બાપ રે, ભગીની સુત તારાને ત્યજીએ, જેમ ત્યજે કંચુકી સાપ રે, એમ નરસિંહ મહેતા વગેરે ભક્તોએ પણ ગાયું છે. અને તજ્યો પિતા પ્રહલાદ, વિભીષણ બંધુ, ભરત મહતારી, હરિહિત ગુરુ બલી, વ્રજ વનિતા પતિ એવા દ્રષ્ટાંતો પણ છે. આથી ખ્રિસ્તી ધર્મે જો સત્યના જ્ઞાનની દૃષ્ટિએ કંઈક સાવ નવા તત્વની ભેટ હિન્દુસ્તાનને કરી હોય અને તે તત્વને તથા તેમણે દાખલ કરેલી નવી સમાજ રચના અને રૂઢિઓને કોઈક જાતનો આવશ્યક સંબંધ હોય તો હિન્દુસ્તાનમાં તેણે ઉત્પન્ન કરેલ ગડબડ શરૂઆતમાં કલેશકર હોય તોય આવકારદાયક જ ગણી શકાય. ચોથું, ઘણા ખરા સત્યશોધકો કોઈને કોઈ સંપ્રદાયમાંથી પસાર થયેલા હોય છે જ. સાધનકાળમાં તેમને પોતાના જ સંપ્રદાયના ઇષ્ટદેવ તથા તેમાં માન્ય થયેલી ઉપાસના પદ્ધતિ સર્વશ્રેષ્ઠ અને સંપૂર્ણ લાગે છે. એની એવી શ્રદ્ધાને લીધે જ તે આગળ પણ વધતો જણાય છે. પણ એમ લાગવું અને એવું ખરેખર હોવું એ બેમાં ફરક છે અને તે ફરક સમજવાની એ શક્તિ સાધનાની શરૂઆતમાં હોતી નથી, પણ જ્યારે સાધના ખીલે છે અને ફળ આપવાની તૈયારીમાં આવે છે ત્યારે તેની સંપ્રદાયી નિષ્ઠામાં અત્યંત ફરક પડી જાય છે. પછી તેને સાંપ્રદાયિક ઇષ્ટદેવ અને ઉપાસના શાખા વૃક્ષ ન્યાયે બીજના ચંદ્રને જોવા ઝાડની ડાળીના એંધાણ જેવું નિમિત્ત માત્ર બની જાય છે અને બીજાને બતાવવા માટે
ઝાડની ડાળીને બદલે ઘરનું છાપરું પણ તેટલું જ ઉપયોગી લાગે છે. આમ કાચી સાધના દરમિયાન ખ્રિસ્તી ઉપાસકને સ્વાભાવિક રીતે એમ લાગે કે ઈસુ ખ્રિસ્ત પરમેશ્વરના એકના એક ઔરસ પુત્ર હતા. તે ત્રીજે દિવસે કબરમાંથી ઉઠ્યા અને તેમણે માનવજાતિના ઉદ્ધાર માટે ક્રુસારોહણ કરી ભક્તોના પાપનું પ્રાયશ્ચિત કર્યું તથા તેમને પોતાના ઉદ્ધારક તરીકે સ્વીકારવા, તેની નિશાની રૂપે તેમના ભક્તો સાથે રોટી અને દ્રાક્ષાસવ લેવા તથા તેમણે અને તેમના મોટા ભક્તોએ દાખલ કરેલી પદ્ધતિએ ઉપાસના કરવી અનિવાર્ય જ છે. વળી માણસ બીજા સર્વે નીતિ ધર્મોનું પાલન કરે, સમાજ સેવાના કામો કરે તથા ભગવાનનું નામ લે, પણ જ્યાં સુધી ઈસુ ખ્રિસ્તમાં એને વિશ્વાસ નહીં બેસે અને તેમને પોતાના તારક તરીકે ખુલ્લા ન સ્વીકારે ત્યાં સુધી તે ગોથા જ ખાય છે. સ્વામિનારાયણ સંપ્રદાયના એકવારના અનન્યનિષ્ઠ અનુયાયી તરીકે આ મનોદશામાંથી હું સારી પેટે પસાર થઈ ગયો છું, એટલે તે હું સારી રીતે સમજું છું. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વાર નર નારી. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આવો પ્રગટ પ્રભુને પગે લાગવા રે લોલ, વહાલો તરત ઉતારે ભવપાર નર નારી. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, જન્મ મૃત્યુના ભયથી થકી છૂટવા રે લોલ, શરણે આવો મુમુક્ષુજન નર નારી. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, સિદ્ધ જાઓ છો બીજે સિર કૂટવા રે લોલ, હા તો તરત થશો પાવન નર નારી. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, ભૂંડા સિદ્ધ ભટકો છો મત પંચમા રે લોલ, આવો સત્સંગ મેલીને મોક્ષરૂપ નર નારી. આણો પ્રેમ પ્રતીત સાચા સંતમાં રે લોલ, થાશે મોક્ષ અતિશય અનુપ નર નારી. જો આંખ ઉઘાડી વિવેકની રે લોલ, કામ ક્રોધે લગાડી છે રાડ નર નારી. એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ, જાસો નરકે વગાડતા ઢોલ નર નારી. વહાલો તરત છોડાવે કાળ પાશથી રે લોલ, પ્રેમાનંદ કહે આપે છે હરિકોલ નર નારી. જેને જોઈએ તે આવો મોક્ષ માગવા રે લોલ, આજ ધર્મવંશીને દ્વારા નર નારી. આમાં અને ખ્રિસ્તી પ્રચારકની શ્રદ્ધા અને મનોદશામાં ફરક નથી. 5. આને અંધશ્રદ્ધા કહી ન શકાય, કારણ કે પોતાની શ્રદ્ધાનો એ પ્રત્યક્ષ ફાયદો પણ અનુભવે છે. તે દ્વારા તેને કેટલેક અંશે ચિત્ત શુદ્ધિ થાય છે, સંસારની દ્વંદ્વો સહન કરવાની શક્તિ મળે છે, શાંતિ, આનંદ અને ઉત્સાહ પણ અનુભવે છે. અંધશ્રદ્ધા તેને ગણાય કે જે શ્રદ્ધાને પોતે સમજાવી શકતો નથી, જેના ફાયદા પોતે અનુભવ્યા નથી, પણ જે છોડતા ભવિષ્યનો કોઈ ફાયદો ખોવાની કે નુકસાન થવાની ધાસ્તી લાગતી હોય માટે જ તેને પોષતો હોય. પણ આ શ્રદ્ધાને મૂઢ શ્રદ્ધા કહી શકાય. મૂઢ શ્રદ્ધા અમુક હદ સુધી બુદ્ધિ અને ગુણોનો વિકાસ કરવામાં પ્રયત્નશીલ માણસોને ઠીક કામ આવે છે, પણ જો માણસ પ્રયત્નશીલ ન હોય તો તેને બુદ્ધિવાન હોય તો દંભી અને પાખંડી અને બુદ્ધિવાન ન હોય તો જડ અને જનૂની બનાવે છે. જૂના શાસ્ત્રોના શબ્દોમાં મૂઢ શ્રદ્ધા ધરાવનારા અપ્રયત્નશીલ, જડ અને જનૂની પૂજારીઓ તેમજ દંભી અને પાખંડી ફેરીસીઓ તથા શાસ્ત્રીઓ ઈશુનો વધ કરીને જ અટક્યા અને તે જ ધાર્મિક ઝઘડા અને જનૂનની તથા બીજા પ્રકારની માન્યતા ધરાવવાનું સાહસ કરનારને કરપીણ રીતે રંજાડવાની પરંપરા ખ્રિસ્તી ધર્મમાંય ઉતરી. હિન્દુસ્તાનમાંય શૈવ, વૈષ્ણવ, જૈન, બૌદ્ધ વગેરે ધર્મપંથો એવી સ્થિતિમાંથી એક કાળે પસાર થઈ ચૂક્યા અને આજે તે પરંપરા સાવ તૂટી ગઈ છે એમ ન કહેવાય. પણ હિન્દુસ્તાનમાં મૂળ શ્રદ્ધાની ભૂમિકામાંથી પસાર થઈ ગયેલા અનેક હિન્દુ મુસલમાન સંતો થઈ ગયા. તેઓ જડતા અને દંભનો નાશ નથી કરી શક્યા. પ્રયત્ન ન હોય અને અજ્ઞાન હોય ત્યાં સુધી જડતા રહેવાની અને સ્વાર્થ હોય ત્યાં સુધી દંભ રહેવાનો. પણ હિન્દુસ્તાનની સંસ્કૃતિમાંથી જનૂન અને ઝેર કાઢી નાખવામાં તેમણે ઠીક યશ મેળવ્યો કહેવાય. ખ્રિસ્તી અને મુસલમાન ધર્મોએ તેમજ હિન્દુ ધર્મના જુદા જુદા સંપ્રદાયના અનન્ય ભક્તોએ હિન્દુસ્તાનના હિન્દુ તેમજ મુસલમાન સંતો પાસેથી આ જ્ઞાન મેળવે જ છૂટકો છે. તે વિના તેઓ સાધનનું ફળ પ્રત્યક્ષ જીવનમાં અનુભવી નહીં શકે અને મૂળ શ્રદ્ધાની ભૂમિકામાંથી ઊંચા જઈ નહીં શકે અને ધાર્મિક ઝઘડાઓનો ઉકેલ પણ નહીં લાવી શકે. તાત્વિક જ્ઞાન તથા સાંપ્રદાયિક જ્ઞાન એક નથી. તાત્વિક જ્ઞાન અથવા આત્મા તથા ઈશ્વરનો જ વિચાર કરે છે, એને જ મહત્વ આપે છે. સાંપ્રદાયિક જ્ઞાન ઈશ્વર તથા આત્માનો કંઈક જ વિચાર કરે છે, પણ વધારે વિચાર ઈશ્વરના કોઈ એક ખાસ પ્રતિનિધિ અને તેના ગ્રંથોનો કરે છે અને તેને જ વધારે મહત્વ આપે છે. એ પ્રતિનિધિને ઈશ્વરનો અવતાર, પૈગંબર, પુત્ર, પિતા, પુરુષરૂપ, માતા, સ્ત્રીરૂપ, સગુણ, સ્વરૂપ કે વાણીરૂપ કહે તેનો ઈશ્વરથી અભેદ માને કે ભેદ માને, બધામાં સાંપ્રદાયિક મનુષ્યનું ધ્યાન ઈશ્વર અને આત્મા કરતાં તેના પર જ વધારે ચોંટેલું રહે છે. મારે માટે પ્રભુને પહોંચવાનું આ જ શ્રેષ્ઠ દ્વાર છે
એટલું જ તે માનતો નથી, પણ સૌ કોઈને માટે પ્રભુને પહોંચવાનું આ જ એક દ્વાર છે એમ તે સમજે છે અને તે માન્યતામાં એટલો બધો ભેરવાઈ જાય છે કે પછી પોતે પહોંચવાનો પ્રયત્ન બાજુએ રહી જાય છે અને બીજાઓને જ તે માર્ગે લગાડવાની તેને વધારે તાલાવેલી લાગે છે. પછી એકવાર ધ્યેય સ્વપ્રયત્ન પરથી ખસી બીજાને ત્યાં ખેંચવાનું બની જાય એટલે તે માટે સામ દામ દંડભેદની ગમે તે રીતો અજમાવવા તે મંડી પડે છે. મરણની ઘટના પછી સ્વર્ગ કે મોક્ષ અને નરક એ બે સનાતન લોભ અને ભય તો હોય જ, પણ ઐહિક લાલચો અને ભયો પણ દેખાડવામાં આવે છે. શ્રદ્ધા ઉપજાવવા ખોટી કથાઓ ઉપજાવવી, બીજા સંપ્રદાયની નિંદા કરવી, ચમત્કારોની ઝમક બતાવવી ઇત્યાદિ અનેક જુઠ્ઠાણા પેસે છે. આમ જેને પોતે પોતાના મોક્ષનું ઉત્તમ દ્વાર માન્યું હતું અને કરી શકત, તેને બીજાના મોક્ષનું દ્વાર બનાવવાના મોહમાં પોતાના પતનનું દ્વાર બનાવે છે. બીજાનો મોક્ષ તો થવાનો હોય ત્યારે થાય. 7મું, પ્રકટ પ્રભાકર હોય મુનિ દૃગ બિન નહીં દેખાત, સંત બિના ત્યાં પ્રકટ પ્રભુ જન કો નહીં સમજાત. કવિ દલપતરામ. તથા જેની દેવે પરાભક્તિ તેવી જ ગુરુને વિશે, જ્ઞાનને ધર્મના તત્વો પ્રકાશે તે પવિત્રને. શ્વેતાશ્વતર ઉપનિષદ. એ વચનો બરાબર છે, પણ તેનો અર્થ જ્યારે અનુયાયી એવો કરવા બેસે કે મારો ગુરુ સર્વથી શ્રેષ્ઠ છે એટલું જ નહીં, પણ એ સિવાય કોઈ બીજો ગુરુ છે જ નહીં, ભૂતમાં થયો નહોતો અને ભવિષ્યમાં થશેય નહીં, તેના નામની અને શ્રદ્ધાની નૌકા એવી છે કે પછી અનુયાયીને કશું કરવાપણું જ રહેતું નથી. તેના જન્મ પહેલાં કોઈનો અંતિમ મોક્ષ થયો નહોતો અને હવે પછી એ તેનો સ્વીકાર વિના કોઈનો અંતિમ મોક્ષ થઈ શકવાનો નથી. ત્યારે તે મૂઢ બની મૂઢતાનો જ પ્રચાર કરવા મંડી પડે છે. વસ્તુતઃ ઈશ્વર કોઈ એવી વસ્તુ નથી, પરમધામ સ્વર્ગ કોઈ એવું સ્થાન નથી અને મોક્ષ કોઈ એવી સ્થિતિ નથી કે જેને મરીને પામવાનું હોય અને જેને પામવા માટે કોઈ આપણી ઓળખાણ કરાવનાર અને ખાતરી આપનાર દરમિયાનગારની જરૂર હોય. શાસ્ત્રકારોએ તથા કાવ્યપ્રેમી સંતોએ અને ગુરુઓએ એવો ખ્યાલ ઉપજાવનારા રૂપકો રચીને એક એવી શબ્દમાયા નિર્માણ કરી મૂકી છે કે સાધકને ઈશ્વર રચિત સંસારની માયા તરી જવા કરતાં એ શાસ્ત્ર રચિત માયા તરવી વધારે કઠણ થઈ પડે છે. ઈશ્વરનું ધામ મંદિર તારી અંદર જ છે. ઈશ્વરને તારા હૃદયમાં જ ખોળ. હું અને ઈશ્વર જુદા નથી. ઈશ્વર, ઈશ્વરપુત્ર અને આત્મા ત્રણે એક જ છે. એવા શબ્દો તેમણે પોતે કહ્યા હોય તોય પેલા સ્થૂળ વર્ણનોને હટાવી શકવા તે અસમર્થ નીવડે છે. 8મું, કયામતને દિવસે ઈશ્વર ન્યાય કરશે અને તે વખતે હું જેનો સ્વીકાર કરીશ અથવા જેણે મારો સ્વીકાર કર્યો હશે તેમને સ્વર્ગ મળશે અને જેનો હું ઇનકાર કરીશ અથવા જેણે મારો ઇનકાર કર્યો હશે તેમને અનંત નરકવાસ મળશે. અને કયામતને દિવસે હું પરમેશ્વરના સિંહાસન પર પાસે બેઠેલો હોઈશ અને કોઈને મારા જમણા હાથ પર બેસાડીશ અને કોઈને ડાબા હાથ પર. એવા વાક્યોનો શું અર્થ? શું એ વાક્યો ખોટા? શું સ્વર્ગ, વૈકુંઠ, ગોલોક, અક્ષરધામ તથા નરક કુંડોની વાતો ખોટી? પવિત્ર સત્યવાદી સંતોએ શું કામ દેવાદિકના અને તેમના સ્થાનોનું વર્ણન કર્યા છે? શું કામ ફિરસ્તાઓ તથા જય, વિજય, શ્રીદામ, પીટર વગેરે દ્વારપાળોની વાતો કરી છે? શું કામ લક્ષ્મી અને વિષ્ણુનો વૈકુંઠ વિહાર અને રાધાકૃષ્ણનો ગોલોક વિહાર, અક્ષર મુક્તોનો અક્ષર વિહાર વગેરે વર્ણવ્યા છે? શું કામ સાધના અને પુરુષાર્થ કરતાં પરમેશ્વરના કોઈ ખાસ પ્રતિનિધિ દ્વારા મેળવેલા અનુગ્રહ અને તેની તારક શક્તિ પર વિશ્વાસ રાખવા ભાર મૂકે છે? આવા પ્રશ્નો વિચારી અનુયાયીને મૂંઝવે છે. તેમાં નવાઈ પણ શી? જેને સત્પુરુષ અથવા સદગ્રંથ તરીકે રજૂ કરો તેના એક વચન પર વિશ્વાસ રાખવો અને બીજાને ઉડાડી દેવું એ કેમ બને? પણ આપણે ઉલટો પ્રશ્ન પૂછીએ કે શું કામ એમ ન કરી શકાય? ગમે તેવો મોટો ખ્રિસ્ત, પૈગંબર કે અવતાર હોય અને ગમે તેવું પ્રાચીન અને આદર પામેલું શાસ્ત્ર હોય, શું કામ તેમને વિશે વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી ન શકાય? શું કામ તે અંધ કે મૂઢ શ્રદ્ધાથી માનવું જ જોઈએ? અનુયાયી કહેશે, આપણે પામર માણસ, આપણી બુદ્ધિ અલ્પ અને મલિન, આપણી બુદ્ધિને જે અગમ્ય લાગે તે ન જ માનવાને આગ્રહ રાખીએ અને ધારો કે તેમાં આપણી ભૂલ થાય તો? જે વાતો ગ્રંથોમાં લખી છે તે અક્ષરશઃ સાચી હોય અને આપણે તેને છોડીએ તો આપણા ભવિષ્યમાં કેવા હાલ થાય? આપણી અવગતિ થાય તો? આમ અવગતિનો ડર એ જ વિવેક બુદ્ધિને શુદ્ધ કરવામાં અંતરાયરૂપ થાય છે. મનુષ્યને મરણ પછી પોતાનું અસ્તિત્વ જાળવી રાખવાની અને તેને ઐશ્વર્યવાન અને સુખમય કરવાની એટલી બધી હોંશ છે કે તે તેને માટે અનેક પ્રકારની સુખ દુઃખની રમ્ય કે ભયાનક સૃષ્ટિઓ કલ્પનાથી રચે છે. ઈશ્વરની એને જાજી પરવા નથી.
એના સ્વર્ગ અને નરકની વધારે ચિંતા છે અને સ્વર્ગ પ્રાપ્તિ અને નરક નિવારણ માટે જ તે ઈશ્વરને સ્વીકારે છે, પણ તે ઈશ્વરને સ્વીકારીને સમજી તો શકતો નથી. તેથી જેને એ કંઈક સમજી શકે છે તેવા માણસોને વળગે છે અને તેને ઈશ્વરની જગ્યાએ બેસાડી તેમના વચનોને અનુસરે છે. પણ જો માણસ સન્માર્ગને તે વિવેક બુદ્ધિથી સત્ય અને સારો છે તે વિચારથી જ અનુસરે અને કુમાર્ગને તે અસત્ય અને ખરાબ હોવાથી જ છોડે અને મર્યા પછી તેનો કશો બદલો મેળવવાની ઈચ્છા કે શું થશે તેની ચિંતા જ ન કરે, તો એને પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરતાં કશી મુશ્કેલી ન લાગે. પ્રામાણિકપણે ભૂલ કરતાં એને અચકાવવાની જરૂરત ન રહે. 9. ઉપનિષદના ઋષિઓ વ્યાસ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર, ઈશુ, મોહમ્મદ, નાનક, કબીર, સોક્રેટિસ, કોન્ફ્યુશિયસ, લાઓત્સે વગેરે અનેક ધર્માત્માઓ પૃથ્વી તળ પર થઈ ગયા. તેમના પોતાના કે તેમને લગતા અનેક મહાન ગ્રંથો આપણા હાથમાં રહ્યા છે. એ ગ્રંથોમાં મનુષ્ય જાતિને હંમેશ માટે ઉપયોગની વિવિધ સામગ્રી પડી છે. એમાં કેટલાક સનાતન સત્યો અને સિદ્ધાંતોનું નિરૂપણ છે, કેટલીક તે કાળના સમાજને ઉપયોગી વસ્તુઓ પણ છે. દરેકમાં કાંઈક ને કાંઈક ભૂલ ભરેલા સિદ્ધાંતો અને ઉપદેશો પણ છે. દરેક ધર્માત્મા તેમજ દરેક ગ્રંથના ગુણ અને દોષોમાં કાંઈક વિશેષતા પણ છે. આપણે માટે એ સર્વે આદરપાત્ર છે, એટલે કે આદરપૂર્વક વિચાર કરવા યોગ્ય છે, પણ એમાંથી એકે એવા ન કહી શકાય કે એમના જીવન કે વિચારમાં કશું અગ્રાહ્ય ન જ હોય. ઈશ્વર ઉપાસકે એ સર્વેને વિશે આદર બુદ્ધિ રાખવી. મનુષ્યની ઉત્તમ પ્રકૃતિ પણ એક પ્રકારની નથી, હીન પ્રકૃતિ પણ એક પ્રકારની નથી. આ ધર્માત્માઓને ઉત્તમ પ્રકૃતિના વિવિધ નમૂનાઓ કહી શકાય. ઉપાસકને તેમાંનો જે કોઈ નમૂનો પોતાને વધારેમાં વધારે અનુકૂળ લાગે તેના જીવન અને ગ્રંથોનું તે વારંવાર ચિંતન કરે, અનુસરણ કરે અને તેમાંથી પ્રેરણા મેળવે. પણ તે માટે તેને તે પુરુષને વિશે ઈશ્વર પ્રતિનિધિ કે પૈગંબર બુદ્ધિ કે તેના ગ્રંથને ઈશ્વરવાણી માનવાની જરૂર નથી. તેને પોતાની અને ઈશ્વરની વચ્ચેનો કોઈ જાતનો દરમિયાનગાર માનવાની જરૂર નથી. એ ધર્માત્માના જીવનકાળમાં ઈશ્વર આપણી નિકટ આપણને લાગે છે તે કરતાં તેની વધારે નજીક ભલે રહ્યો હોય, પણ આજે તો ઈશ્વર તેની નિકટ છે તેની કરતાં આપણને ગમે તેવા પામર હોઈએ તોય આપણી નજીક વધારે છે. એ વાત સમજવી જોઈએ, કારણ કે તે ધર્માત્મા આપણે માટે તો તેનું ચરિત્ર સાંભળીને કરેલી એક કલ્પના જ છે. એ ભૂતકાળ સાથે જોડાયેલા છે. ઘણા ખરાના ચરિત્ર દંતકથાઓ અને અલંકાર ભર્યા કાવ્યોમાંથી પ્રતિબિંબ પામીને આવ્યા છે. જેમ અનેક જાતની ગોળાંશવાળા દર્પણોમાં પડતા પ્રતિબિંબમાંથી કોઈ વસ્તુને જોઈને મૂળ વસ્તુના ખરા રૂપની તદ્દન સાચી કલ્પના નથી કરી શકાતી, તેમ તે ગ્રંથોમાંથી મૂળ નાયકનું સાચું ચરિત્ર જાણવું અશક્ય થઈ પડે છે. એથી ઉલટું ઈશ્વર કંઈ એક કલ્પના નથી, તે આપણી એટલે આત્મા સાથે એકરૂપ થઈ રહેલી વસ્તુ છે. એ વર્તમાન છે, માટે આજે તો ઈશ્વર આપણી જ વધારે નિકટ છે. જો એ ધર્માત્માના ચરિત્રો અને વાણી એ નિકટતા સમજાવી આપે તો એ સર્વે ઉપયોગી બન્યા ગણાય. પણ તેને પરિણામે જો ભક્ત ઈશ્વરને દૂર કરી પોતાના ધર્માત્માને જ કલ્પના બળે નિકટ લાવવાનો પ્રયત્ન કરે તો તે ધર્માત્મા અને ધર્મગ્રંથ તેને માટે ભ્રામક પણ બન્યા ગણાય. 10. પણ અહીં ઈશ્વર એટલે શું કહેવા માંગુ છું એ વિશે શંકા ઉઠાવવાનો સંભવ છે. આ ધર્માત્માઓ અને તેમના ગ્રંથો સિવાય ઈશ્વરના અસ્તિત્વ માટે બીજો શેમાં માનવો છે? જો ધર્માત્માઓએ વર્ણવેલા સ્વર્ગ, નરક, કયામત, પુનર્જન્મ, અવતારવાદ, પૈગંબરવાદ, પુત્રવાદ વગેરેમાં દોષ હોય તો તેમના ઈશ્વરના અસ્તિત્વ વિશેના વિધાનમાંય કાં દોષ ન હોય? ઈશ્વર આપણી વધારે નિકટ છે એમ કહેવું એ પણ એમ કહેનારની કલ્પનાને જ સ્વીકારવાનું નથી શું? આપણને પામર માણસને તો ઈશ્વરના અસ્તિત્વનો ક્યાં અનુભવ છે? કલ્પનાથી, ચરિત્રો દ્વારા પેલા ધર્માત્માઓની તો કાંઈ પણ મૂર્તિ ખડી કરી શકીએ છીએ, પણ ઈશ્વર વિશે તો કાંઈ કલ્પનાએ કરી શકતા નથી. ત્યારે ધર્માત્માની સાથે ઈશ્વરને બાજુ પર મૂકી દેવાનો સીધો માર્ગ જ કાં ન લેવો? શું કામ માત્ર સારી સોબત, સારો આચાર, સારા કર્મ અને પરસ્પર પ્રેમ બીજા માટે ઘસાવું, બીજાની સેવા કરવી, સમાજ સાથે ન્યાય અને નીતિનો વ્યવહાર રાખવો વગેરે શુદ્ધ ધર્મ, મનુષ્ય ધર્મ પાડીને સંતુષ્ટ ન રહેવું? વાત ઘણી સાચી છે. ઈશ્વરની કે આત્માની સર્વ શોધખોળ કર્યા પછીએ એથી બીજો કોઈ મોટો જીવનમાર્ગ છે જ નહીં. પણ મનુષ્યનો શુદ્ધ ધર્મ શું અને તે ધર્મનું પાલન કરવાનું પ્રયોજન શું તે સમજ્યા વિના તેને તૃપ્તિ નથી થતી. શા માટે ઉપર કયો તે જ શુદ્ધ મનુષ્ય ધર્મ અને શા માટે સુખથી જીવવું અને ભોગવવું અને તે પ્રાપ્ત કરવા બધા ઉપાયો અજમાવવા એટલો જ મનુષ્ય ધર્મ નહીં? આમ
જ્યાં જીવનના પ્રયોજનનો વિચાર કરવા તે બેસે છે ત્યાં હું કોણ અને જગત શું એ સવાલ ઊભો થાય છે અને તેમાંથી ઈશ્વર અને આત્માની શોધ નિર્માણ થાય છે અને એ શોધવાની ઇંતજારીમાંથી જ ભક્તિ, યોગ, કર્મ વગેરે ઉદ્ભવે છે. આમ ઈશ્વર એટલે કે પોતાના તેમજ સર્વ જગતના મૂળમાં રહેલા આદિ તત્વને સૂચવનારો એ અથવા બીજો શબ્દ ઉત્પન્ન થાય છે અને તેની વિશેની શ્રદ્ધાનો પ્રચાર થાય છે. તેમાં ધ્યાનથી દેખતા કોઈ આત્માને નિજમાં સ્વયં, સાંખ્ય યોગ વડે, કોઈ તો કર્મયોગથી, કોઈ તો ન જાણતા એમ અન્યથી સાંભળી ભજે. ગીતા ધ્વનિ 13:24-25. એમ જે એની શોધમાં જાતે ઉતરવાની પૂરી સાધના નથી કરી શકતા તે તેને જાણનારના શબ્દ પર વધારે વિશ્વાસ મૂકી તેની ભક્તિ કરે છે. આમ કરવામાં દોષ નથી, કારણ કે એ અસત વસ્તુની કે કેવળ કાલ્પનિક વિષયની શ્રદ્ધા નથી, પણ ઈશ્વર જેવી કોઈક ગૂઢ શક્તિ છે એટલું જ સ્વીકારી તે તેની ભક્તિ કરી નહીં શકે. એમ જ્યારે તે પોતે અથવા ઉપાસકો માની બેસે છે અને તેથી તે ઈશ્વરને કોઈક રીતે સ્થૂળપણે રજૂ કરવા માંડે છે અને તેની જ ભક્તિનો પંથ પકડે છે ત્યારે દોષો નિર્માણ થાય છે. સમજપૂર્વક જોઈશું તો માલુમ પડશે કે ધર્મને નામે જે ઝઘડાઓ થાય છે તે ખરેખર ઈશ્વરને માટે નથી હોતા, પણ તેમના દરેકે માનેલા પ્રતિનિધિ, પૈગંબર વગેરેને માટે અને નામે હોય છે. જેમ લોકશાહીઓમાં એક રાજાને પદભ્રષ્ટ કરી બીજાને બેસાડવા ઝઘડા નથી થતા, પણ કોણ તેના પ્રધાન થાય તે માટે જ જુદા જુદા પક્ષો વચ્ચે ક્લેશ થાય છે, તેમ દરેકને પોતે સ્વીકારેલા ધર્માત્માને જ પરમેશ્વરના પ્રતિનિધિ કે પૈગંબર તરીકે સ્વીકારાવો હોય છે અને તેની જ આણ ચલાવી હોય છે. ત્યારે ઈશુ અથવા આ દેશના કે પરદેશના અનેક ધર્માત્માઓ વિશે મનુષ્યે કેવો ભાવ રાખવો? ઈશ્વર નામના કોઈ એક રાજા જેવું બળવાન દિવ્ય સત્વ કોઈક ચમત્કારી રીતે અવતાર લે છે અથવા પોતાના કોઈ માનીતા સત્વને ખ્રિસ્તી કે પૈગંબર નિમીને મોકલે છે, એમ કોઈને વિશે માનવાની જરૂર નથી. પણ તે જગતવ્યાપી ચૈત્ય શક્તિ જેમ મહાન સૂર્યમંડળ જેવા પ્રચંડ પણ જળ રૂપમાં પ્રગટે છે, સિંહ અને હાથી જેવા પ્રચંડ પણ પ્રાણી રૂપમાં પ્રગટે છે, તેમજ વિવિધ પ્રકારની શક્તિઓ ધરાવતા મનુષ્ય રૂપમાંય પ્રગટે છે. નેપોલિયન અને હિટલર તથા રાવણ અને હિરણ્યકશિપુ જેવા એક જાતનું પરાક્રમ કરનારા પુરુષો પણ એ જ શક્તિમાંથી પ્રગટ્યા છે અને રામ, કૃષ્ણ, બુદ્ધ, મહાવીર જેવા બીજા જાતનું પરાક્રમ કરનારા પુરુષો પણ એ જ શક્તિમાંથી પ્રગટ્યા છે. પહેલા વર્ગના બળવીરો પણ જગતને કોઈને કોઈ જાતનો વારસો આપીને ગયા છે અને તેમના કામોના પરિણામો આખા જગતને લાંબો કાળ સુધી ભોગવવા પડ્યા છે. બીજા વર્ગના ધર્મવીરોએ પણ કોઈક જાતનો વારસો મૂક્યો છે અને તેમના કામોનાય પરિણામો જગત ભોગવે છે. પણ બીજા વર્ગે જે કાંઈ કર્યું છે તેમાં તેમણે કોઈક વાર ભૂલો કરી હોય તોય જગતને તેમને વિશે એવો અનુભવ થયો છે કે તેમણે પોતાની શક્તિ અને માહિતી જ્ઞાન પ્રમાણે વધારેમાં વધારે શુદ્ધ બુદ્ધિ રાખી માનવના હિતનો જ વિચાર કરીને કામો કર્યા. પહેલાંને વિશે એથી ઉલટો અનુભવ છે. આથી પહેલો વર્ગ દીર્ઘકાળ સુધી ઇતિહાસમાં યાદ રાખવામાં આવે તોય તે સમગ્ર માનવજાતિનો આદરપાત્ર નથી બની શકતો, જ્યારે બીજા વર્ગના પુરુષો બધાય મનુષ્યના આદરપાત્ર જ રહે છે. તે ધર્માત્મા કહેવાય છે. ઈશુ, મોહમ્મદ, ગાંધી વગેરે એ ધર્માત્માઓ પૈકી છે. એમના કર્મો અને વાણીમાં દોષ હોય તો તે તેમની અપૂર્ણ સમજ શક્તિ કે માહિતી જ્ઞાનને લીધે થયો હોય, એમની ખરાબ નિષ્ઠા દાનતને લીધે નહીં. માટે જ તેમના ચરિત્ર અને વાણીમાંથી સત્પ્રેરણા મળે છે. એવી સત્પ્રેરણા મેળવવા તેમના ચરિત્ર અને ગ્રંથોનું આદરથી મનન કરવું અને વિવેકપૂર્વક તેને અનુસરવું, નાનપણથી તેવાઓના ચરિત્ર અને વાણીનો વ્યાસંગ રાખવો અને તેમાંથી પ્રેરણા મેળવી પોતાના અને બીજાઓના અનુભવો અને તેમના અને આપણા કાળ તથા સમાજ વચ્ચેના ભેદોને ધ્યાનમાં રાખી એમણે રજૂ કરેલા વિચારો અને દાખલ કરેલી રૂઢિઓ અને પ્રણાલિકાઓનો તારતમ્ય બુદ્ધિથી સ્વીકાર અસ્વીકાર કરવાની તૈયારી રાખવી. આ જમાનાના એવા અધિકારી પુરુષને ઓળખવા અને અનુસરવા જેટલી બુદ્ધિની તાજગી ધરાવવી અને તેથી કોઈને ઈશ્વર કે ઈશ્વરના અવતાર, પ્રતિનિધિ કે પૈગંબર રૂપે પૂજવા નહીં. ઈશ્વરના ધ્યાન અને વિચાર તો અંદર બહાર વ્યાપી રહેલી એક ગૂઢ ચૈતન્ય શક્તિના રૂપમાં જ કરવા. સાકાર કે નિરાકારપણે કોઈ પણ મર્યાદિત સ્થાનમાં તે પૂર્ણપણે છે એવી માન્યતામાં ઈશ્વરને બાંધી મૂકવો નહીં. 12. ઈશુને માનવપુત્ર અને ઈશ્વરપુત્ર એવા બે વિશેષણો લગાડવામાં આવે છે. પુત્ર શબ્દનો યહૂદી અને ખ્રિસ્તી પરંપરામાં ગમે તે અર્થ થતો હોય, આપણે તેને વધારે વિશાળ અર્થમાં સમજી શકીએ. પ્રાચીન કાળમાં આપણા દેશમાં ગુલામ સિવાયના બધા સેવકો પુત્ર શબ્દથી પણ સંબોધાતા.
શિષ્ય પણ પુત્ર કહેવાતો અને પુત્રને સેવક તરીકે ઓળખવાનો રિવાજ હતો. માટે માનવ પુત્ર અને ઈશ્વર પુત્ર આજની ભાષામાં કહીએ તો માનવ સેવક અને ઈશ્વર સેવક. એનો અર્થ એ કે માનવની જગતની સેવા દ્વારા ઈશ્વરની આરાધના કરનાર પુરુષ. ખ્રિસ્તી ધર્મનો જે વિશેષ ફાળો છે તે પણ આ જ છે. આગળ કહી ગયા પ્રમાણે બીજા પ્રાણીઓના અજ્ઞાન અને દુઃખનું નિવારણ કરવા માટે પોતાના જીવનને અર્પણ કરવું એ ખ્રિસ્તી ભક્તો એ વધારેમાં વધારે પ્રમાણમાં વિકસાવેલો ગુણ છે. ઈશુના જીવન ચરિત્રમાંથી એ જ પ્રેરણા વધારેમાં વધારે લેવા જેવી છે. એનો આ લોક માટેનું વૈરાગ્ય કે પરલોક માટેની મમતા, રોગી, દરિદ્ર, દુઃખી, પતિતને મદદ પહોંચાડતા કે બાળક પર પ્રેમ કરતા મોહનો ડર રાખતા નહોતા. એની ધર્મનિષ્ઠા તેવા કામમાં સબ્બાતના દિવસથી કે આભડછેટથી ડરતી નહોતી અને તે સાથે જ એવી સેવા કરતાં કરતાં તે માણસોના અંતઃકરણને સુધારવાનું તેને વિસ્મરણ થતું નહોતું. આવો ઈશ માનવ સેવા યોગ સૌ કોઈએ શીખવા જેવો છે.